મિત્રો આપ જોઈ રહ્યા છો નિખરતા ગુજરાત ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદ જિલ્લાના જાદવનગરમાં ગણપતિ ગજાનંદની સવારી આનબાન અને શાનથી જાલોદના આયોજિત સાર્વજનિક મીઠા ચોક ગણેશ મિત્ર મંડળ દ્વારા આગમન કરવામાં આવ્યું। વાત કરીએ તો હાલમાં આયોજકોમાં પણ ગણેશ ચોથના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આયોજકોએ વિવિધ આયોજન માટે દોડાદોડી પણ જોવા મળી રહી છે। જાલોદ મીઠા ચોક સાર્વજનિક ગણેશ મિત્ર મંડળના ગણપતિનું નગરમાં પ્રથમ આગમન વાજતે ગાજતે ફટાકડાની આતકબાજી રમઝટ તેમજ સુંદર ઝગમગતી લાઇટ વચ્ચે ગણપતિના પહેલા દર્શન। ગણપતિ બપ્પાની નગરજનો દર વર્ષની જેમ આ વર્ષે શ્રીજીનું આગમન આનબાન અને શાન સાથે આગમન કરતા હોય છે। નગરના મીઠા ચોક મિત્ર મંડળ દ્વારા ડીજેના તાલે શ્રીજીનું આગમન સુંદર અને મનમોહન ઝગમગતી લાઇટિંગની વચ્ચે હાથમાં ભગવો લહેરાવી તેમજ ફટાકડાની આતિશબાજી રમઝટ સાથે આનબાન શાન સાથે નગરજનોને ગણેશ ચતુર્થી પૂર્વે પહેલા દર્શન નગરજનોને આપ્યા હતા। મીઠા ચોક વિસ્તારમાં નગરના લોકો ગણપતિ બપ્પાના પ્રથમ દર્શનનો લાભ લેવા મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા હતા। મીઠા ચોક સાર્વજનિક મિત્ર મંડળ દ્વારા અંદાજિત 14 ફૂટ ઊંચા ગણપતિ બાપા લાવેલ છે। ગણપતિ બાપાના આગમન પૂર્વે પહેલા દર્શન કરી ભક્તો બાપાની ભક્તિમાં રંગાઈ ગયા હતા। આખું મીઠા ચોક વિસ્તાર ગણપતિ બાપા મોરિયાના નાદથી આખું નગર નારા ગુંજી ઉઠ્યું।